રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલો મારો સવાલ એ છે, હર્ષભાઈ, આપની પાસેથી જ. સપ્ટેમ્બર 2021માં ગૃહમંત્રી તરીકે ગુજરાતમાં પહેલા યુવા મંત્રીએ શપથ લીધા અને આ 3 વર્ષની સફર રહી. એક સામાન્ય માણસ તરીકે રાજ્યના ગૃહ અને કાયદાને જ્યારે જોતા હતા, એક જનપ્રતિનિધિ તરીકે જોતા હતા, અને એક મંત્રી તરીકે જ્યારે આ જવાબદારી છે, કેટલું ફરક તમે જાતે જોયો છે? ગૃહમંત્રીની જવાબદારી એ 24 કલાક 365 દિવસની હોય છે. અમારા જીવનમાં વહેલી સવારે ક્યારેક ખુશી તો ક્યારેક ગમ હોય છે. જી. શહેરમાં, ગામોમાં કે સમાજમાં કોઈ બી પ્રકારની ઘટના બનતી હોય તો એને સંપૂર્ણ રીતે માત્ર કાયદાકીય રીતે નહીં, પરંતુ હ્યુમન એંગલથી બી હંમેશા ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગની, પોલીસ વિભાગની જવાબદારીઓ અને ખાસ કરીને એને સમજવાની, એને રોકવાની અને ભવિષ્યમાં એવી ઘટનાઓ ના બને તેની ચિંતા કરવાની. પણ હર્ષભાઈ, એવું લાગી રહ્યું છે કે જે હર્ષ સંઘવીનો એક જે ઇમોશનલ પાસું છે અથવા તો જે એક સોફ્ટ એંગલ છે, એ ક્યાંક ને ક્યાંક એની નબળાઈમાં ગણાઈ રહ્યું છે. કેમ કે આજનો આપણો જે સવાલ પણ છે કે અપરાધ પર અંકુશ ક્યારે? ચોક્કસ અનેક પ્રયત્નો જનતાની સામે છે, સમાજની સામે છે, પણ એની સામે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે, એ એક સવાલ પૂછી રહ્યો છે વારે ઘડીએ કે પોલીસનો ડર છે સમાજમાંથી જતો રહ્યો છે કે પોલીસને એ વાતનો ડર નથી કે ગૃહમંત્રીને જવાબ આપવો પડશે? સર્વપ્રથમ તો એક સિનિયર પત્રકાર તરીકે મારી આપને વિનંતી છે કે પત્રકારે રિસર્ચ બેઝ સ્ટોરીઓ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. હર્ષભાઈ, બધી જ રિસર્ચ છે, હું લઈને આવી છું. હું જ તમને આંકડાઓ આપું છું. તમારા આંકડાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કે વિપક્ષના સ્ટેટમેન્ટોથી ક્યારેય નહીં ચાલવા જોઈએ. બાકી 2021 સપ્ટેમ્બરથી આજ સુધી જી, આ વર્ષના અગર ક્રાઇમ રેકોર્ડ આપ ચેક કરશો તો છેલ્લા 10 વર્ષમાં ચાહે હત્યાના બનાવ હોય, ચાહે લૂંટના બનાવ હોય, ચાહે મહિલા વિરુદ્ધના બનાવ હોય, એ બધામાં આ વર્ષે આપણે આંકડો ઘટાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એની સાથે સાથે અગર હું ખાલી અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં દર વર્ષના, એટલે કે છેલ્લા આપણે ઘણા વર્ષનું જો સર્વે કરીએ તો એ સર્વેના આધારે આ વર્ષે 13% વધારે ખૂનની અંદર ઘટાડો છે. પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતે પત્રકાર હોય, એટલે કે અમે કોઈ બી ઘટનાને દબાવવાનો પ્રયત્ન નથી કરતા. પણ હર્ષભાઈ, જે ઘટનાઓ બની છે, આપ નકારી તો નહીં શકો ને કે ઘટનાઓ નથી થઈ? નહીં, હું ઘટના નથી બની એવું કોઈ નથી કહેતો. એક બી ઘટના મારા રાજ્યમાં બને તો એ માટે જવાબ આપવા હું બંધાયેલો છું. હું એમ નથી કહેતો કે ઘટના બની જ નથી, પરંતુ તમે જ્યારે એમ કહો છો કે ગુના વૈધા છે, તો એનો હું આંકડો તમને આપું છું કે ગુના નથી વૈધા. ગુનાઓ દર વર્ષની એવરેજ કરતા આપણે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મારી વાત પૂરી થઈ જવા દો. મારી વાત પૂરી થઈ જવા દો. વધ્યા કે ઘટ્યા, મારો સવાલ એ છે કે નહીં, હું તમને સ્પષ્ટ જ જવાબ આપું છું. હું તમને સ્પષ્ટ જવાબ આપું છું. જ્યારે તમે એવું કીધું કે 2021 થી જ્યારે ચાલુ થયું ને ગુનાઓ વધ્યા, તો હું તમને કહું છું, મને મારી આખી વાત પૂર્ણ કરી લેવા દો. હું તમને જે તમારી જે વાત છે એનો સ્પષ્ટ જવાબ આપું છું કે 2021 થી આજ સુધી ગુનાઓ વધ્યા જ કે ઓછા થયા છે, એનો પહેલો આંકડો તમે સંપૂર્ણ એ ઓફિશિયલ આંકડો મેળવવો જોઈએ અને એ આંકડાના આધારે તમારે 100% એ વિષય પર અનુમાન લોકોને આપવું જોઈએ. બીજો વિષય કે પોલીસ હોય કે ગુનેગાર હોય, હું બેખૌફ બોલનાર વ્યક્તિ છું અને મારા રાજ્યના સામાન્ય નાગરિકો માટે મારું મન અને દિલ અને હૃદય એ લોકો માટે આજે બી એટલું જ કોમલ છે, કારણ કે સામાન્ય નાગરિક એ કોઈ ગુનેગાર નથી.
એના ઘરની અંદર અગર એમની દીકરીને તકલીફ પડી હોય કે કોઈ યુવાન દીકરો પોતાના માતા પિતાને ગરડા આશ્રમની અંદર મૂકી આવતો હોય કે કોઈક વ્યક્તિ પોતાના ઘરમાં કામ કરતા નાના માણસો જોડે અત્યાચાર કરતા હોય તો જેની જોડે અત્યાચાર થતું હોય એના માટે મારું દિલ આજે બી એટલું જ કોમલ છે અને સામાન્ય નાગરિકો જોડે હંમેશા આ જ રીતે મારું વર્તન રહેશે. પરંતુ ગુનેગારોને જી જાહેર રસ્તા પર દંડા મારવાનું જાહેર મંચથી બોલવા વાળો હું ગૃહમંત્રી છું અને મને કોઈની ડર નથી. હર્ષભાઈ, તમારા ડેરિંગ પર અહીંયા સવાલ જ નથી ઊભો થઈ બરાબર છે. રહ્યો. અને બીજો પણ વિષય સવાલ મારો અહીંયા બીજો એ વિષય ઊભો થઈ નહીં હું રહ્યો તમારા જ છે. સવાલોનો જવાબ આપું છું કારણ કે તમને તમે જે સવાલ પૂછો છો એ સવાલ જોડે જોડે હું આપને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સપ્ટેમ્બર 2021 આ દેશની અંદર કેટલા રાજ્યો છે અને એ રાજ્યોમાં પોતાના અધિકારીઓ પર કેટલી ફરિયાદો છે અને એની સામે કોઈ એક રાજ્ય જેને સૌથી વધારે ગંગાજલ અધિકારીઓને પીવડાવવાનું કામ ઓપરેશન કર્યું હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. બિલકુલ હર્ષભાઈ, આ વાતથી હું અગ્રી થઉં પરંતુ છું. પણ મારો પરંતુ હર્ષભાઈ, નહીં સાંભળો તો મારી ખરા. વાત પૂર્ણ થઈ જાઓ. તમે હર્ષભાઈ, તમે અધૂરી વાત સાંભળો નહીં તો કાપો. ખરા. તમે અધૂરી વાત નહીં કાપો. તમે મુદ્દો divert તમે મારો કરી મારો રહ્યા છો. જવાબ આખો હર્ષભાઈ, સાંભળી લો. વાત મારી આખી એ જ છે કે આપ કહી રહ્યા છો કે કડક એક્શન લેવાય છે. મારો સવાલ એ છે કે કડક એક્શન લેવા છતાં જે નિયંત્રણ આવવું જોઈએ. જો આપ કહો છો કે સબ સલામત નિયંત્રણ છે, નહીં, હું તમને એ જ કહેવા માંગુ છું. હર્ષભાઈ, એક સવાલ તો પૂરો થવા દો. આપ કહો છો સબ સલામત છે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગ કરવી પડે, પોલીસને બોલાવવી પડે અને બે ટૂંક કહી દેવું પડે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવવામાં આવે. જમીનના ધંધામાં જે સંકળાયેલા હોય બધા બહાર નીકળે. કોઈની પણ સામે એક્શન, કોઈ પણ ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. અને હર્ષ સંઘવીના કીધા પછી, રાજ્યના ગૃહમંત્રીના કીધા પછી કોમ્બિંગ પોલીસ શરૂ કરે. રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે, મારી જવાબદારી છે પોલીસોની બેઠક લેવાની. એ તો મારી દરરોજ બેઠકો ચાલતી હોય છે. અને સામાન્ય રીતે મારા રાજ્યના સામાન્ય નાગરિકને વધુમાં વધુ ન્યાય મળે તેના માટે મારે પોલીસને જે કહેવું પડે એ મેં કીધું છે એને કહેવાની મારી જવાબદારી છે. એના માટે જ લોકોએ મને અહીંયા બેસાડેલો છે. ના, પણ હર્ષભાઈ, ક્યાંક એવું માનો છો કે જો પોલીસના સારા કામના પણ ઉદાહરણો છે. હોય જ. જે રીતે ભુવાને પકડવાની વાત હોય કે નવસારીનો આપણું આખો જ આ તમારું ઓપરેશન હોય કે જે રીતે વલસાડનું ઓપરેશન હોય, પણ ખાખીને દાગદાર પણ પ્રિયાંશુ જૈન જેવા કેસમાં થઈ જતા હોય છે, કાગડાપીઠના કિસ્સામાં થતું હોય છે. ક્યાં તકલીફ આવી રહી છે? આખરે પોલીસિંગમાં તકલીફ ક્યાં આવી રહી છે? કોઈ બી રાજ્ય છે તો રાજ્ય જ્યારે ગ્રોથમાં હોય એટલે કે રાજ્યમાં આટલી મોટી જનસંખ્યા હોય તો પ્રશ્ન તો દરરોજ આવવાના છે. પણ એ પ્રશ્નથી દૂર ભાગનાર લોકો અમે નથી. પ્રશ્ન આવે તો પ્રશ્નનું સમાધાન કરવું, એ પ્રશ્ન પરથી દૂર ભાગવાની બદલે આપણે હાથ ઊંચા કરી લેવાની બદલે હું એક એવો ગૃહમંત્રી છું કે હું સલગતાની અંદર બી ઘૂસીને મારા લોકોની જોડે મદદ કરનાર લોકો છું. હું ભાગી જવા વાળો વ્યક્તિ નથી ભાઈ. તો મને જ્યારે લાગે કે જે જગ્યા પર વધુમાં વધુ મદદ કરવી જોઈએ ત્યારે એ લોકોને હું બોલાવીને મારે કહેવાની એ મારી ફરજ છે. અને અમદાવાદ શહેર પોલીસને કોમ્બિંગ કરાવરાવવું તો કોમ્બિંગનો મતલબ હંમેશા ક્યાંક ને ક્યાંક ગુનેગારોને પકડીને ગુનેગારોનો કંટ્રોલ કરવો એ કોઈ બી રાજ્યની અંદર આ રેગ્યુલર પ્રોસેસ છે. આ પ્રોસેસ એક દિવસ કરી અને ભવિષ્યની અંદર કોઈ ઘટના જ નહીં બને એવું દુનિયામાં કયું દેશ ને કયું રાજ્ય છે એવું કે જે જગ્યા પર ઘટના ના બનતી હોય? ઘટનાને ઓછી કઈ રીતે કરવી, એને રેગ્યુલર એની પાછળ પડીને એને કંટ્રોલ કઈ રીતે લાવવો એ જ હું આપને કહેવા માંગુ છું. કે ખૂનના આંકડા ઓછા કઈ રીતે થયા એ આંકડાની પાછળ આ રેગ્યુલર કોમ્બિંગ, રેગ્યુલર બીજા બધા ઇન્વેસ્ટિગેશન્સ અને ગુનેગારોને ઝડપથી સજા અપાવી છે. એના કારણે આજે અમને આ સફળતા પ્રાપ્ત થઈ છે. જે ડ્રગ્સની મુહિમ આપ ચલાવી રહ્યા છો, 3 વર્ષથી ચાલી રહી છે આપના વિધાનસભાના, પણ મેં તમામ એ સ્પીચ નહીં એટલે તમારું એવું માનવું છે કે ડ્રગ્સની મુહિમ નહીં ચલાવવી જોઈએ? બિલકુલ ચલાવવી જોઈએ. મારો વિષય એ છે હર્ષભાઈ કે આનું એપિસેન્ટર ક્યાં છે. ઘણી વખતે આપણે કોલ પણ ટ્રેસ કર્યા છે. પાકિસ્તાનનું એપિસેન્ટર ખબર જ છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. આ વસ્તુને આપણી દરિયાઈ જે સુરક્ષા છે એને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, અથવા તો આ મજબૂત કરી છે એટલે જ પકડાયા છે. એન્ટ્રી ગેટ જ ગુજરાત ન બને અથવા તો ગુજરાતથી આખા દેશમાં આ ડ્રગ્સ ન જાય એ માટે હર્ષ સંઘવીના કોઈ પ્લાન છે? કેવી રીતે કામગીરી થશે? સારું છે તમે હવે પ્રશ્ન પર આવ્યા. મારો પ્રશ્ન પહેલા પણ એ જ હતો, તમે સમજ્યા નતા.
તમારો સમજણ અને તમારો પ્રશ્ન એ બધા જ સમજી ગયેલા છે, એનો બધા વાંધો બધું નથી. સમજે છે પરંતુ હર્ષભાઈ, તમારે કહેવું એ હોય છે જે તમે પરંતુ બોલો છો. મારી આપને વિનંતી છે કે ગુજરાત રાજ્ય એ જવાબદાર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારી ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની બોર્ડર પર જઈને ગોલીઓનો સામનો કરીને આ ડ્રગ્સને ભારતમાં આવતું અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી ડ્રગ્સ નથી પકડ્યું. ગુજરાત પોલીસે કલકત્તાના પોર્ટ પર બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સ પકડ્યું છે, બોમ્બેથી બી ડ્રગ્સ પકડ્યું છે, મધ્યપ્રદેશથી બી ડ્રગ્સ પકડ્યું છે, રાજસ્થાનથી બી પકડ્યું છે, ગુજરાત ભારત પાકિસ્તાનની બોર્ડરો પરથી બી પકડ્યું છે, ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પકડ્યું છે. આ ગુજરાત પોલીસ ડ્રગ્સની સામે કેટલી મજબૂતાઈથી ડ્રગ્સની લડાઈ લડી રહી છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ હું આપવા માંગુ છું કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા ડ્રગ્સ વેચનાર વ્યક્તિને બી પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ કર્યું છે. પરંતુ કોઈ એમ કે આ 3 વર્ષ થઈ ગયા ને તમે ડ્રગ્સની મુહિમ ચલાવો છો, હજી કેમ બંધ નથી થઈ? મુહિમ બંધ ડ્રગ્સની કરવાની વાત જ હું નથી, તમારી વાત નથી કરતો, તમે તો ખૂબ હોશિયાર વ્યક્તિ, તમારી વાત નથી. તમારે આ જે વાત જવાબ આપવા આ છે, વાત જવાબ આપી મારે દો, મારે તમને હર્ષભાઈ. મને સમજાવો તો લો. મારી બહેનો, મારા યુવાન મિત્રો બધા અહીંયા બેઠા છે, એ લોકોને અંદાજો આવે. આ ડ્રગ્સનું કાર્ટલ એ એટલું સ્ટ્રોંગ કાર્ટલ છે કે ઇન્ફ્લુએન્સર લોકો, એ ચાહે પોલિટિકલ લોકો હોય, એ ચાહે સરકારી અધિકારી હોય, સરકારના માણસો હોય, વિપક્ષના માણસો હોય, ડ્રગ્સનું કાર્ટલ એટલે દુનિયાનું સૌથી પાવરફુલ કાર્ટલ છે. અને હું હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે એટલું આપને 100% કહી શકું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડ્રગ્સની સામે ખુલ્લી છાતીએ લડી રહી છે. પરંતુ ડ્રગ્સના કાર્ટલના ખભા કોઈએ ના બનવું જોઈએ એવી હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ કોઈ બી પોલીસ સ્ટેશનમાં આવીને હજારો કરોડનું ડ્રગ્સ સામે આવીને કોઈ પાકિસ્તાની અફઝલ કે અમજદ આવીને જમા નથી કરાવી ગયો કે લો ભાઈ, આ હું 1000 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી લઈને આવ્યો છું, તમે હાથમાં લઈ લો. એના માટે હિંમત લાગે છે, એના માટે છાતી લાગે છે, ને એના માટે ગુજરાત પોલીસની રાત દિવસની મહેનત લાગે છે. પોલીસની અનેક ભૂલો હશે, હું ના નથી પાડતો, પરંતુ દરેક વિષયને આપણે એક ભાગમાં ભેગું કરવું એ યોગ્ય નથી. કોઈક વસ્તુ સારી થતી હોય તો એ વસ્તુને સહયોગ બી કરવો જોઈએ. કોઈક ભૂલ થતી હોય તો ગૃહમંત્રીના બી કાન પકડીને તમને કહેવાની છૂટ છે. પરંતુ ડ્રગ્સ સામેની લડાઈ કોઈ ગમે તેટલા કાવતરા કરે, કોઈ ગમે તેવી વ્યવસ્થાઓ ઊભી કરે, આ લડાઈ ચાલુ જ રહેશે, વધુ મજબૂતાઈથી ચાલશે. અને દિવસે ને દિવસે આ અભિયાનને અમે લડાઈના સ્વરૂપમાં આગળ વધારી રહ્યા છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે જો સહયોગ મળશે ને તો જરૂરથી આની અંદર હજી વધુ સારું રિઝલ્ટ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થશે. આવા પ્રશ્નો ઊભા કરાવીને વિપક્ષ દ્વારા તમે ક્યારે એવું વાંચ્યું કે ભારત પાકિસ્તાન બોર્ડર પર જઈને પોલીસે ગોલીઓનો સામનો કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું? શું લખશે કે આપણા ગુજરાતમાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું? અરે ભાઈ, પકડાઈ ગયું ના કહેવાય, એને પકડેલું કહેવાય. કોઈ સામે આવીને આપી જાય તો પકડાયેલું ગણાય, પકડેલું કહેવાય. ડ્રગ્સ પકડવાનું જે અભિયાન છે એની હિંમત માત્ર હર્ષ સંઘવીમાં હતી એવું કહો છો તમે? ના, હું ક્યારે એવું પોસિબલ જ નથી. આ બધું ગુજરાત પોલીસનો શ્રેય છે, ગુજરાત પોલીસનો શ્રેય છે. આ ગુજરાત પોલીસને જ શ્રેય જાય છે ને એમને જ જશે, કારણ કે રાત દિવસ મહેનત કરીને ડ્રગ્સની બાબતમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક આયોજનબદ્ધ કામ એ લોકો કરી રહ્યા છે. અને ગુજરાત પોલીસના એક જવાનોને આ બાબતે હું સલામ આપું છું. ગુજરાતની અંદર જે રીતે ડ્રગ્સની સામે કેમ્પેન ચાલી રહી છે એ જ રીતે બુટલેગરોની સામે પણ એક્શન લેવાના શરૂ થયા છે. જે રીતે બુટલેગરોએ અમદાવાદને, વડોદરાને, મેટ્રો સિટીને બાનમાં લીધી છે, ગૃહમંત્રી તરીકે આગામી દિવસોમાં કેવા એક્શન જોવા મળશે? જો અમે કાયદાકીય રીતે બુટલેગરોની સામે પગલાં તો ભરીએ જ છે. કદાચ દેશને, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું હશે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂ અને જુગારવાલાને દુબઈ ભાગી ગયેલા
આરોપીને પકડીને ગુજરાતમાં પરત લાવવામાં સફળતા પ્રાપ્ત કરી હોય. ગુજરાતના ટોપ 10 લિસ્ટેડ બુટલેગરોમાંથી 8 જણને પકડવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને સફળતા પ્રાપ્ત થઈ હોય. પરંતુ એનાથી હું એમ નથી કહેતો કે આપણે ક્યાંક ને ક્યાંક અંકુશ લાવવામાં કે રોકવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. આ પ્રશ્ન છે, પરંતુ એની સામે આપણે લોકોએ વધુ મજબૂતાઈથી અને ગુજરાત પોલીસ ખાસ કરીને ખૂબ જ ગંભીરતાપૂર્વક એની ઉપર કામગીરી કરવી પડશે. અને એ બાબતે અમે લોકો યોજના હજી વધુ મજબૂત બનાવી રહ્યા છે. એ ઘટના બન્યા પછી જો પોલીસ સ્ટેશનની અંદર એની ફરિયાદ ના લેવાય કે પોલીસ સ્ટેશન એની ઉપર ગંભીરતાપૂર્વક કામ ના કરે તો એ રાજ્યના નાગરિકો માટે સૌથી મોટો ખતરો છે. હર્ષભાઈ, એવી ફરિયાદો આપને ક્યારે મળી છે કે જી, પોલીસ આટલું દ્વારા મોટું રાજ્ય છે, ફરિયાદ નથી આટલું મોટું લેવાઈ રાજ્ય રહી, છે, પછી પર ફરિયાદ action આવી નથી છે, થઈ રહ્યું? આવી ફરિયાદ આવે બી છે, નથી આવતી એવું નથી કહેતો, પણ એ ફરિયાદ પર અમે લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં ભરતા હોઈએ છીએ અને એની ઉપર તાત્કાલિક ન્યાય લોકોને અપાવવા માટે એ પ્રકારે ક્યાંય બી ચૂક થઈ હોય પોલીસ સ્ટેશનમાં તો અમે લોકો ગંભીરતાપૂર્વક મારી પાસે આવતી હોય, મુખ્યમંત્રી શ્રી પાસે આવતી હોય અને મુખ્યમંત્રી કાર્યાલયથી બી આ બાબતની ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખીને એની ઉપર પગલાં બી ભરાય છે અને કેમ પહેલા પગલાં નહીં ભરાયેલા એની બી તપાસ કરવામાં આવતી હોય છે. હર્ષભાઈ, અત્યારે રાજ્યની અંદર આ તમામ કિસ્સાઓની સાથે એક પોન્ઝી સ્કીમ એનો આખો રાફડો ફાટી નીકળ્યો છે. અને ખાસ કરીને જો બીઝેડની વાત કરીએ તો બીઝેડના તાર જે છે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા હોવાના મુદ્દા આવી રહ્યા છે, ફોટા આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ આખું બીઝેડ છે ત્યાં કેટલાક પોલીસનું પણ રોકાણ હોવાની વાત આવી રહી છે. ફરી આપ કહેશો એ હું ત્યાંથી શરૂ કરું કે તમારી પોલીસ જ આ પકડી રહી છે, પણ આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ છે એના જે કરતા ધરતા છે એને રોકવા માટે રાજ્યનું ગૃહ મંત્રાલય શું કરશે? હવે પહેલા આખું સાંભળી લેજો, વચ્ચે નહીં બોલતા. હા, આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ કેટલી ટ્રાન્સપરન્સીથી ગુજરાત રાજ્યમાં કામ કરી રહ્યા છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ એ બીઝેડ ગ્રુપ પર એફઆઈઆર કરવું એ એનો સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એક ફરિયાદીએ આ કિસ્સામાં ફરિયાદ નથી કરી, એક બી ફરિયાદીએ નહીં, પરંતુ રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોના હિતમાં કોઈ નાગરિકો આમાં ના ફસાય અને આ સ્કીમ ચલાવનાર કોઈ કોંગ્રેસી હોય કે ભાજપનો કાર્યકર્તા હોય કે નોન પોલિટિકલ વ્યક્તિ હોય એ જોયા વગર રાજ્યની સીઆઈડીએ એની ઉપર ઇન્ક્વાયરી ચાલુ કરી અને ઇન્ક્વાયરીના આધારે કેસ દાખલ કર્યો, ફોન નંબરો ડિક્લેર કર્યા. હજી બી એક બી ફરિયાદી આવ્યા નથી, પરંતુ બેંકના ટ્રાન્ઝેક્શનના માધ્યમથી, બીજી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી એ ગ્રુપ દ્વારા ખોટી રીતે ધિરાણ લેવામાં આવી રહ્યું છે. તેના પાક્કા પુરાવા પ્રાપ્ત થતા આ સરકાર દ્વારા સામે ચાલીને કેસ કરવામાં આવ્યો. તો આ પોન્જી સ્કીમ રોકવા માટેનો પ્રયાસ સરકારનો છે કે કોઈ બીજાનો છે? સામાન્ય રીતે કોઈ ફરિયાદી નથી આવ્યું આજ સુધી, તોય બંધ કરાવવા માટે જો સરકારે કામ કર્યું હોય તો આ સરકારને આનાથી મોટું સર્ટિફિકેટ શું જોઈએ સાહેબ? એટલે અત્યારે આપણે એવું કહી શકીએ કે રાજ્યના ગૃહમંત્રી એવું માને છે કે રાજ્યની અંદર અપરાધ અને ગેરકાયદેસર તમામ બદીઓ અંકુશમાં છે. હું તમને એમ કહું છું, એક ચેનલ તરીકે તમે સાચી જ વાત મૂકો ને, હું તમને 10 વર્ષના આંકડા આપું. હું આનાથી કોઈ સર્ટિફિકેટ મેળવવા માટે કે કોઈ મોટા વાત કરવા માટે નથી કહેતો. હું ફરી તમને કહું છું કે ક્યારેય બી કોઈ બી વિષય એને કમ્પેરિઝન જો વ્યવસ્થિત રીતે તમે કરશો તો તમને 100% અંદાજો આવશે. માત્ર તમે આ વર્ષના 10 મહિનાના આંકડા લીધા, 23, 22, 21, 20, 19, 18, એની જોડે હું કમ્પેર ના કરું તો તમે ક્યારેય એનું અનુમાન નહીં કરી શકો. પણ એક બી ઘટના રાજ્યમાં બને તો એ આપણા માટે આવકાર્ય નથી. એ વાત જોડે હું 100% સંમત છું. એટલે અંકુશમાં છે નહીં, મેં આપને કહ્યું અંકુશમાં જ છે, એમાં કોઈ બે વિષય જ નથી, બે મત જ નથી.
તમે માત્ર તમને એવું લાગતું હોય કે મને આ 10 મહિનાના આંકડાના આધારે મારા મનમાં એમ છે કે આમ થઈ ગયું, મને કઈ લાગતું જ એના નથી. આધારે કઈ મારે ગુજરાતને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ લેવાનો નહીં, છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ જ છે આ. કેમ કે મારા પ્રોગ્રામનો ટાઇટલ છે અપરાધ પર અંકુશ ક્યારે. તમે આનો છેલ્લો જવાબ મારી છે વાત કે હર્ષ સાંભળો, સંઘવી શું કહેવા માંગે તમને છે. તમને આ ટાઇટલ લગાડવામાં ક્યારેય અમે ફોર્સ નથી કરી શકતા કે અમે ટાઇટલ નથી બદલાવી શકતા. એ જ આ રાજ્યનું લો એન્ડ ઓર્ડર એનાથી નક્કી થઈ શકે છે, એમાં કોઈ બે વત જ નથી. ધન્યવાદ હર્ષભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન. એક સેકન્ડ, અચ્છા હજુ બાકી છે, બોલો. ગુજરાત બી સલામત છે, ગુજરાતના લોકોનું ભવિષ્ય બી ઉજ્જવલ છે. મારા રાજ્યની બધી જ બહેનો વધુમાં વધુ સલામત રહે તે માટે ગુજરાત પોલીસ 100% કટિબદ્ધ છે. કોઈ બી ચૂક થઈ હશે, કોઈ બી ભૂલ થશે પોલીસથી, તો જરૂરથી એની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. પરંતુ રાજ્યના નાગરિકોની સુરક્ષા એ આપણા માટે હંમેશા સર્વપ્રથમ વિષય છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી કે જે ખૂબ જ મક્કમતાથી કહી રહ્યા છે કે જે કહે છે કે કાયદે મેં રહેંગે તો ફાયદે મેં રહેંગે, એને પૂરેપૂરો અનુસાર પણ કરવામાં આવશે અને આગામી સમયમાં નિયમો એ તમામ માટે એક જ હશે. અત્યારની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી ખૂબ જ મક્કમ છે કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરનો એવો કોઈ વિષય નથી, તમામ વસ્તુઓ અંકુશમાં છે, સબ સલામત છે.